જો તમે બ્રાન્ડેડ કોસ્મેટિકનો ઉપયોગ કરતા હોવ અને કોઈ તમને રસ્તામાં બ્રાન્ડેડ કોસ્મેટિક અપાવે તો તમે સાવધાન થઈ જજો। સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી કોસ્મેટિકનો પર્દાફાશ થયો છે। બુડાદરામાં નકલી સામાન બનાવતું આખું કારખાનું ઝડપાયું છે। પોલીસે મણિભદ્ર કેમ્પસની દુકાનમાં દરોડા પાડ્યા હતા। દુકાનમાં ચાલતા નકલી કોસ્મેટિક ક્રીમના કારખાનાને ઝડપી લેવાયું છે। કારખાનામાંથી પોલીસે 8,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। મુંબઈની માનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડે ફરિયાદ નોંધાવી છે। કંપનીના નામે કારખાનામાં નકલી કોસ્મેટિક બનાવાતી હતી। ફરિયાદી વકીલ નાગેશ્વર કુમરાહેને સાથે રાખી આ કાર્યવાહી કરાઈ છે। સ્થળ પરથી પોલીસે હિતેશ કાતરિયાને ઝડપી લીધો છે। દુકાન ભાડે રાખી 8 મહિનાથી નકલી પ્રોડક્ટ બનાવતો હતો। નકલી પ્રોડક્ટને અડધી કિંમતે ઓનલાઈન વેચાણ કરતો હતો। તમામ નકલી વસ્તુઓ હાલ જે ગુજરાતમાં ધમધમી રહી છે। આપણે નકલી પનીર ઝડપાતા જોયું છે, નકલી ઘી અને ખાદ્ય પદાર્થો બાદ હવે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ પણ વેચાઈ રહ્યા છે। આપ જુઓ, આખું કારખાનું ઊભું કરી દેવાયું અને તેમાં નકલી કોસ્મેટિક પ્રોડક્ટ બનતી હતી। પોલીસે હાલ તો ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીને પણ ઝડપી લીધો છે।